વચ્ચે ગુજરાતમાં ત્રાટકશે માવઠું। 29 માર્ચથી 1 એપ્રિલ દરમિયાન માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે અડધો ઇંચ સુધી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં ત્રાટકશે માવઠું। 30 માર્ચે કચ્છ અને પાટણમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે, તો 30 માર્ચે બનાસકાંઠા અને મહેસાણામાં પણ પડી શકે છે માવઠું। તો 31 માર્ચે સુરેન્દ્રનગર, અમદાવાદ અને કચ્છમાં પડશે માવઠું। 31 માર્ચે મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં પડી શકે છે માવઠું। 31 માર્ચે સાબરકાંઠા, વડોદરા અને ભરૂચમાં માવઠું પડી શકે છે। તો 31 માર્ચે આણંદ અને પંચમહાલમાં પણ માવઠું પડી શકે છે। તો 1 એપ્રિલે ભાવનગર, અમદાવાદ અને ખેડામાં ત્રાટકશે માવઠું। 1 એપ્રિલે આણંદ, નર્મદા અને છોટાઉદેપુરમાં માવઠું પડશે। 1 એપ્રિલે દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં માવઠું પડશે। તો 1 એપ્રિલે અરવલ્લી જિલ્લામાં પણ પડી શકે છે કમોસમી વરસાદ।